તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આવનારા દિવસોમાં જે સૂર્યગ્રહણ અને તેના 15 દિવસ બાદ જે બીજું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કયા કયા વિસ્તારોમાં દેખાવાનું છે. શું ભારતમાં આ બે ગ્રહણો દેખાવાના છે કે કેમ, અને જો દેખાવાના છે તો આ બે ગ્રહણની અસર કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી પડવાની છે, ભારતમાં સૂતકકાળ માન્ય ગણાવવાનો છે કે કેમ, અને આ બે ગ્રહણો દરમિયાન આપણે કઈ કઈ કાળજી રાખવાની જરૂર પડશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દર્શક મિત્રો, હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખગોળશાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિકોણથી 2026ની શરૂઆત ખૂબ જ ઘટનાપૂર્ણ બનવાની છે. ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે માત્ર 15 દિવસના અંતરે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. શાસ્ત્રો અનુસાર એક જ મહિનામાં થનાર કોઈપણ ગ્રહણને અશુભ માનવામાં આવે છે. ચાલો આ બંને ગ્રહણો માટે સૂતકકાળની ચોક્કસ તારીખ, સમય અને નિયમો વિશે જાણીએ. મિત્રો, સૂર્યગ્રહણ 2026 કે જે વર્ષ 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી 2026ના રોજ થવાનું છે. ફાલ્ગુન અમાવસ્યાના દિવસે આ ગ્રહણ થવાનું છે. શું તે ભારતમાં દેખાવાનું છે કે કેમ? તો ના, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. સૂતકકાળ કેટલો રહેશે તેની વાત કરીએ તો ધાર્મિક માન્યતાઓ અનુસાર ભારતમાં ન દેખાતા ગ્રહણ માટે સૂતકકાળ અહીં માન્ય નથી. તેથી આ દિવસે સામાન્ય જીવન અને ધાર્મિક પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. ચંદ્રગ્રહણ 2026. મિત્રો, સૂર્યગ્રહણના બરાબર 15 દિવસ પછી જ 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ પણ થવાનું છે. નોંધપાત્ર રીતે આ દિવસે હોલિકા દહન છે. શું તે ભારતમાં દેખાવાનું છે કે કેમ? તો આ ચંદ્રગ્રહણ ભારતમાં સંપૂર્ણપણે દેખાવાનું છે. સૂતકકાળની જો વાત કરવામાં આવે તો આ ગ્રહણ ભારતમાં દેખાશે, તેથી તેનો સૂતકકાળ અમલમાં રહેવાનો છે. ચંદ્રગ્રહણ માટે સૂતકકાળ ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાં શરૂ થાય છે. સૂતકકાળ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના વિશે વાત કરીએ તો જ્યારે ભારતમાં ગ્રહણ દેખાય છે ત્યારે સૂતકકાળના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે, જેમાં મંદિરના દરવાજા બંધ રાખવા. મિત્રો, સૂતકકાળ શરૂ થતાની સાથે જ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. ઘરે પૂજા અને પ્રાર્થના પણ પ્રતિબંધિત છે. ખાવાના નિયમો વિશે વાત કરીએ તો સૂતકકાળ દરમિયાન રસોઈ અને ખાવાનું ટાળવું જોઈએ. જોકે આ નિયમ બીમાર, વૃદ્ધો અને બાળકોને લાગુ પડતો નથી. તુલસીના પાન. સૂતકકાળ શરૂ થાય તે પહેલાં ગ્રહણની અસર અટકાવવા માટે દૂધ, દહીં અને રાંધેલા ખોરાકમાં તુલસીના પાન ઉમેરવા જોઈએ. મંત્રોનો જાપ. ગ્રહણ દરમિયાન શાંતિથી બેસીને તમારા મનપસંદ દેવતાનું ધ્યાન કરવું અથવા મંત્રોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે, જે ગર્ભવતી સ્ત્રીઓને સીધી અસર કરી શકે છે. તેમણે આ બાબતે ધ્યાન રાખવી જોઈએ. ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળો. સોય, કાતર કે છરી જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો. ગ્રહણ દરમિયાન સુવાને બદલે ભગવાનનું નામ લેવું શુભ માનવામાં આવે છે. તે શા માટે અશુભ માનવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો ધાર્મિક દૃષ્ટિકોણથી ગ્રહણ દરમિયાન રાહુ અને કેતુનો પડછાયો સૂર્ય કે ચંદ્ર ઉપર પડે છે, જેનાથી સકારાત્મક ઉર્જા ઓછી થાય છે. એક જ મહિનામાં 2 ગ્રહણ કુદરતી આફતો અથવા જાહેર જીવનમાં વિક્ષેપનો સંકેત પણ માનવામાં આવે છે. દર્શક મિત્રો, 15 દિવસના સમયગાળામાં 2 ગ્રહણ જે થવા જઈ રહ્યા છે તેના વિશે તમારો શું મંતવ્ય છે, અને ધાર્મિક માન્યતાઓ વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો.